શિયાળાની ઠંડીનું આગમન થતાની સાથે જ ડભોઈ બજારોમાં વસાણાની ચીજવસ્તુઓની માંગ વધી। ડભોઈ શિયાળાની તેમાં ઠંડીના આગમન સાથે જ વસાણાની ચીજવસ્તુઓની માંગ પણ વધી રહી છે। શરીરને તંદુરસ્ત ખાવા માટે ભારતમાં વર્ષો જૂના દાદીમાના નુસ્ખાઓમાં અને આયુર્વેદિકમાં પણ વસાણા ખાઈ અને શરીરને તંદુરસ્ત રાખવાની વાત કરે છે। શિયાળાની ઠંડીનું આગમન થતાની સાથે ડભોઈ શહેર બજારોમાં વસાણાની ચીજવસ્તુઓની માંગમાં વધારો જોવા મળ્યો। શિયાળાની કડકડતી ઠંડીના આગમન સાથે ડભોઈમાં વસાણાની ડિમાન્ડ વધી ગઈ છે। ઘરના વડીલો દ્વારા જૂની પરંપરાગત રેસીપી કાઢી શિયાળામાં વસાણું બનાવવાની શરૂઆત કરી દીધી છે। શરીરના સ્વાસ્થ્ય વધારવા માટે વર્ષોથી ઘણા બધા લોકોના ઘરોમાં આજે પણ શિયાળામાં વસાણા બનાવવાની પરંપરા હજુ પણ ચાલુ છે। જુદા જુદા સૂકા મેવા, કાજુ, બદામ, ટોપરું, ઘી, મેથી, સૂંઠ, પીપળામૂળ, ખારેક, સફેદ મૂસળી, બત્રીસું જેવા શરીરને ફાયદાકારક વસ્તુઓ ભેગી કરી મેથીના લાડવા, ગુંદરની પેસ્ટ, બદામ પાક, અડદ પાક, ખારેક પાક, ખજૂર પાક જેવા વાસણા લોકો બનાવતા હોય છે। આ વસાણાની વસ્તુઓને ભાવ જોઈએ તે બદામ, ટોપરું, કાજુ, ગુંદર, ઘી, મેથી, સૂંઠ, પીપળામૂળ સહિતના ભાવ વધી રહ્યા છે। તેમ છતાં પોતાના શરીરના સારા સ્વાસ્થ્ય માટે વસાણાની માંગ દિન પ્રતિદિન વધી છે। શિયાળામાં વસાણા ખાવા સ્વાસ્થ્યપ્રદ હોવાથી ડભોઈ બજારોમાં વસાણા બનાવવા માટે ડ્રાયફ્રૂટ, મેથી, સૂંઠ, ગંઠોડા સહિતની માંગ વધી ગઈ છે। શરીરના સારા સ્વાસ્થ્ય માટેની પરંપરાગત વાનગી હજુ પણ લોકો બનાવી ખાય છે। ફઝલ રઝા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।